ભક્ત ગોરા તું ભાર. આ પગલો આટલો બધો ખુશ કેમ હશે? એ પગલા, આટલા બધા કૂદકા શેનો મારે છે? કારણ આ મારા ઘરનું આંગણું છે એટલે. કંઈક બહુ મોટું રંધાઈ રહ્યું હોય એવું લાગે છે મને. તો ઘોડા હજુ સુધી જડ્યો નથી અને તું અહીંયા કૂદકા મારે છે. તો તેમાં હું શું કરું? આ ગોરા ખોવાઈ ગયો છે એ તમે જ બોલ્યા હતા ને. તો હવે તમે જાણો ને દેવી પરમા જાણે. દેવી, તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે આ મશાલ લઈને આવવાની? કીધું તું ને મેં તમને કે તમારી સામે દેવી નહીં પણ ગોરાની માં ઊભી છે. અને એક માં જ્યારે પોતાના છોકરાને ડામ દઈ શકે ને તો એના છોકરાની જિંદગીની હારે રમત કરનારને દંડ પણ દઈ શકે છે. પરમા, સંભાળા દેવીને, ગેલી થઈ ગઈ છે. આજે હું એક માને નહીં રોકું પૂજારી બાપા. ગોરા પાસે લઈ જાઓ મને. હાલો. પણ મને ખબર જ નથી કે ગોરા ક્યાં છે, તો ક્યાં લઈ જાઉં તમને લોકોને? ચૂપચાપ ગોરા પાસે લઈ જાઓ મને. નકર આજે એક માના હૃદયની અને આ મશાલની આગ, બંને આગની વચ્ચે તમે હળગી જાઓ. મેં કહ્યું ને, મને ઘોડા વિશે કોઈ ભાર નથી, પણ મને પગલા ઉપર શંકા છે. બગલાભાઈ તમે કહો છો ઈ જ કરે છે ને પૂજારી બાપા? એટલે તમારો ઓળ્યો ગોળ્યો બગલા બાપા ન નાખો. હું સાચું કહું છું પરમા, મારી વાત પર વિશ્વાસ કર. હાલો કહ્યું ને, પગલાના ઘેર લઈ જાઓ. હાલો. મારા ચહેરા આગળથી આ મશાલ હટાવ દેવી. મેં કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો નથી ને છતાં પણ તું. પૂજારી બાપા, અમે છે ને બગલાભાઈ હમણાં આવી જવાના છે. કે તમે સાચા છો ખોટા એ સાબિત થઈ જ જવાનું છે. પરમા, હું કોઈ ડાકુ નથી. હું છેલ્લી વાર કહી રહ્યો છું, મેં ગોરા સાથે કશું જ કર્યું નથી. હે વિકલા, આ હું કામ લેવા દેવા વગર પૂજારી બાપાને તે છંછેડ્યા હે? ભીખુ, અત્યારે આપણે ગોરા વિશે વિચારવાનું છે. તું કહેતો હતો ને તે ગોરાને ક્યાંક જોયો હતો? પુલકેશીભાઈ, છેલ્લે ક્યારે જોયો તો ગોરાને યાદ જ નથી આવતું. વિકલા, યાદ કર, કાંઈ કડી મળી જાય. આ પરમાભાન દેવીબેન છે ને આ બાજુના ગામમાં છે ને ગોરાને શોધવા ગયા છે. જોઈએ ગોરાની ભાડ મળે છે કે નહીં. ગોરા, એ ગોરા, 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 ચલ બહાર નીકળ. બહુ થઈ ગઈ તારી રમતો. કહું છું બહાર આવ ગોરા.
પૂજારી બાપા, બગલાના ખબર મળ્યા છે. આપણા માણા એને 2 ગામને જોડનારા ગરનાળા પાસે જોયો છે. હવે બગલો બચી નહીં શકે. શ્રી હરિ નમો નારાયણાય. પરમા, ચાલ ગોરાને શોધવા. જ્યાં સુધી મારા ઉપર લાગેલા અપરાધનું કલંક ભૂસાઈ નહીં જાય ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. પૂજારી બાપા, અમે ગોરાને શોધવા જ નીકળતા હતા અને તમે ભેળા આવો તો સારું જ છે ને. આ બગલો હારે આવશે ને તો ગોરાને ને સરજુને ક્યાં જોયા હતા ને એ પણ જાણ થઈ જશે. ચાલો મારી સાથે. પૂજારી બાપા ઉભા રહો ને. પગલા તું થોડો દૂર વયો જા ને, અમારે પૂજારી બાપા હારે વાતો કરવી છે. હે, તારે જે વાત કરવી હોય ને આ મારી સામે કર. એ તને કહ્યું ને એટલું જ કરવાનું. ત્યાં જઈને ઊભો રહે. પૂજારી બાપા હાલો ને બહાર જઈને વાત કરીએ. ચાલો. હે હાલો બધા. મારા હાળાઓ ગોરાને હોદવા ભેળા મને લઈ જાય છે ને પાછા મારી વાહે જ કાવતરા કરે છે. કંઈ નહીં, હંદાઈને ન્યા ગોળ ગોળ ફેરવીને પાછા લઈ આવીશ. એ તારી સાથે મજાક કરતો હતો એમ કહેવા માંગે છે તું? એક 6 વર્ષના બાળકને એના મા બાપની જાણ બહાર ઉપાડીને લઈ જવો એ કેવડો મોટો અપરાધ છે એની તને જાણ છે પગલા? ઉજાણી કરવા માટે આવ્યો હતો અહીંયા. પગલા બોલ, તને જાણ છે આ અપરાધની સજા શું હોઈ શકે એની તને જાણ છે પગલા? આજીવન કારાવાસ. પૂજારી બાપા હું તો તમારા હાટું જ ગોરાને અહીં લઈને આવ્યો હતો. એ જાણવા હાટું કે મંદિરમાં એને કૃષ્ણની મૂર્તિ જોઈ છે કે નહીં. એ પગલા, તારા ગુનાઓ મારી ઉપર નહીં થો પગલા. તારા કારણે મારે આ દેવીના પગમાં પડવું પડ્યું હતું. બાપા તમારે જ ગોરાનું સત્ય જાણવું હતું ને. આ તમે જ કહેતા હતા ને કે ગોરાનું સત્ય જાણવા માટે હું કંઈ પણ કરીશ. પગલા બસ. બસ બાજી લીધું તમે તો હવે તમારી સામે ઉભેલી આ ગોરાની માં અને એના બાપને જવાબ આપો, ક્યાં છે ગોરા? ને તમે શું કીધું તું બગલાબા કે તમે આ હંધુઈ પૂજારી બાપાને હાટું કર્યું એમ? કારણ કે પૂજારી બાપાને જાણવું હતું કે ગોરાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઈ છે કે નહીં. એને પૂજારી બાપાને હાટું ને પૂજારી બાપા આ જાણીને હું મળી જાય હે? એક 6 વર્ષનું બાળક જો કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઈ જાય તો હું થઈ જાય? આ ફાટી જાય, આ જમીન ધસી જાય કે મોટું તોફાન થઈ જાય? હું થઈ જાય બોલો ને. અમે ગરીબ છીએ એટલે અમને હરીને ભજવાનો, એને હાથ જોડવાનો કે એની સામે ઊભી રહેવાનો કોઈ હક નથી. તમારે સત્ય જાણવું છે ને? હું તમને સત્ય કહું છું. અગત અટાણે કઈ ન બોલતા દેવી.